રોટલા તૈયાર થાય ને બપોરે એટલે છોકરાની બા નાના ટાબરિયાને કહે, જા દાદા બહાર સોરે બેઠા છે, બરકી આવે. શું કે રોટલા થઈ ગયા છે. અને ભાભા બધા હરખી હેડીના બેઠા હોય, ફાળિયા બાંધીને ગોઠણે. મારો બેટો મેપો હમણાં એટલે હું બહુ લોવારો કરે છે, આમ વાતું કરતા હોય. પછી સવલાની સોડી આળી હારે રહીક પાછી આવી એટલે ગેમલા આળી ગાંડી થતી, તને શું તારું કેવું છે? આમ ભાભા સોરામાં આવી રીતનો સત્સંગ કરતા હોય. ત્યાં ટાબરીઓ આવે, દાદા હાલો રોટલા થઈ ગયા, મારી બા બરકે. હા મારો દીકરો. ત્યાં બીજા બાપા કે આ કોણ થાય? કે અમારા નાના શંભુનો છે, પિસ્તોલની ગોળી જેવો હોય ને, કે હું તોપ ગોળા જેવો છું. તો છોકરા પાછી આવી વાતો હાલે, સમજ્યા? હાલો ને દાદા અમારે રોટલા થઈ ગયા છે. માં બરકે છે. આવું આવું પણ હવે ઊભો કરી તો આવું ને, કે ઊભો કરી મને ગઢપણ એવું ઊભું થોડું થવાય. હવે દાદો પાછો કોઠી જેવો હોય, સમજ્યા? લે ઉટાડ્યું ટાડ્યું. હવે એ નાનું એવું ટાબર્યું પછી દાદાનો હાથ ચાલે હો, અને બળ કરે, એ બળ કોર બળ, અને ભાભાને ઉઠાડી દે. બોલો ભાભા કે આ લા, ઊભા થઈ જાય કે લાય લાકડી લાય. પછી છોકરો લાકડી આપે ને ભાભા જમવા હાલે. હવે એ છોકરાને ભાભો ખબર જ ન પડવા દે કે હું ઉઠ્યો છું એમ. તે મને કાંઈ ઊભો કરી દીધો નથી, ઉઠ્યો છું હું. પણ મેં એવું બતાવ્યું કે તે મને ઉઠાડ્યો, મેં કર્તૃત્વ તને થાવા દીધું. હો, તારા મનમાં એવું થાવા દીધું કે મેં કર્યું. પણ હા શું કહેજો, છોકરે ઉઠાડ્યો બાબા. આવું છે આ બધું. છોકરાને તો ખબર નથી રહી. આમ છે આમ તાણ્યું તો બાબા ઉઠી ગયા. પણ બાળક ખરો ને એટલે બિચારો જાજુ સમજી ન કે એને એમ થાય કે બાબાને મેં ઉઠાડ્યા, અને મલકાતો જાય. હો, પછી ઘરે જઈને કે માં બાપા ઉઠી નહોતી શકતા, બેન અકળાઈ ગયા હતા. પછી મેં એ બોલું કર્યું ને, હા ઉઠાડી દીધા અંબુ દાદાને. ભગવાનની પણ લીલા આવી છે, આપણને ખબર ન રહે, અને એ આપણે ખાતે કામ કરી નાખે, આપણને ખબર ન રહે. કેવા દયા, આપણને મનાઈ જવા દે કે તમે કર્યું આ બધું, આ સમયા ઉત્સવ, મંદિરો, કથાઓ, શિષ્ય મંડળ ને ગ્રંથો આ બધું તમે કર્યું એમ મનાઈ જવા દે. આ મોટા દાદા છે તો આપણે તો હાવ ટાબરિયા. ખુશ કરે આપણને એ. બોલો કેવા દયાળુ, કે સારું છોકરા એમ ખુશ રહે ને. પછી છોકરા મોટા થાય ત્યારે એને સમજણ પડે કે આ બધી લાદેન લીલા હતી. આપણે સોરે બોલાવા જતા અને આમ બાવડું પકડતા, આપણાથી હું દાદા ઉઠે, આ તો એની લીલા હતી. એમ આપણને જ્યારે પછી સમજણ આપે, એના એ સમજણ આપે પાછા, ત્યારે આપણને ખબર પડે કે આ બધી લીલા ભગવાને કરી નાખી અને આપણું કામ કરી નાખ્યું.